જય માતાજી બધાને। તો આજે હું બનાવું છું સોજીના લોટના મોદક। તો આ વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। મોદક બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું, કઢાઈ મૂકી દઈશું સગડી ઉપર। 2 ચમચી ઘી નાખીશું, ઓછું પડે તો તમે બીજું નાખી શકો છો। તો ઘી આપણું ઓગળી ગયું છે, તો સોજી નાખીશું। અને ગેસને આપણે ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસ ઉપર જ તે સોજી સરસ શેકવાની છે। સોજી દાજી ના જાય એનું ધ્યાન રાખવાનું છે। અને આ સોજીના મોદક હાવ હેલા જ છે બનાવવા, કંઈ ઝંઝટ પણ નથી। અને ગણેશ ચતુર્થી ઉપર તમે આવી જ રીતે જરૂરથી ટ્રાય કરજો અને લાગે છે પણ બહુ સરસ। તો લગાતાર આવી રીતે આપણે સોજીને સરસ શેકવાનો છે। અને સરસ સોજી શેકાઈ ગયો છે તો દૂધ નાખીશું અને મોરસ નાખીશું। તમારે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે મોરસ નાખવાની છે અને થોડુંક દૂધ નાખવાનું છે, બહુ વધારે નથી નાખી દેવાનું, જેમ જરૂર પડે એમ દૂધ નાખવાનું છે। અને હવે ઇલાયચી પાવડર નાખીશું। દૂધ આપણે થોડુંક જ નાખવાનું છે, કેમ કે આપણે શીરો નથી બનાવવાનો, એક મોદક બનાવવાના છે। તો એનો ડો એકદમ આપણે ટાઈટ જ રાખવાનો છે, એટલે આપણે થોડુંક જ દૂધ નાખવાનું છે, જેમ જરૂર પડે એમ। જો વધારે નાખીએ તો એકદમ શીરો બની જાય તો મોદક આપણા ના વળે, એટલે જેમ જરૂર પડે એમ જ દૂધ નાખવાનું છે। તો સરસ ડો બની તૈયાર થઈ ગયો છે। તો આના અંદર હવે કાજુ બદામ પણ નાખી શકો છો। કાજુ અને દ્રાક્ષ લીધા છે મેં, અને નાના ટુકડા કરી દેવાના છે। આના અંદર તમે તમારે જેવો માવો નાખવો હોય એ પ્રમાણે તમે માવો નાખી શકો છો। મેં દ્રાક્ષ અને કાજુ પણ લીધા છે। નાના ટુકડા કરી દીધા છે। અને આપણે આ ડો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે મોદક બનાવવા માટે। તો મશીન નથી મારા જોડે, તો હું હાથેથી બનાવીશ। આવી રીતે બનાવી દઈશું અને કાજુ બદામ નાખી દઈશું મય, કાજુ ને દ્રાક્ષ, અને આવી રીતે હાથેથી દબાઈ એકદમ મોદક બનાવી દેવાના છે। તમારા જોડે મશીન હોય તો તમે મશીનથી પણ બનાવી શકો છો। અને આવી જ રીતે બધા મોદક બનાવી દેવાના છે। અને ગુલાબના પાંદડા લગાવી દીધા છે મેં, પાંખડીઓ। અને એક પ્લેટમાં મોદક બની ગયા છે, તો એક પ્લેટમાં કાઢી લઈશ। અને તમને અમારો આ મોદકનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। અને આવી જ રીતે બનાવજો, તમારા ઘેર મોદક જલ્દી બની જાય છે। ગણેશ ચતુર્થીના દિવસે આવી જ રીતે જરૂરથી ટ્રાય કરજો। જય માતાજી બધાને।